ભાભર ખાતે નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નું ભવ્ય આયોજન। ભાભર ખાતે સ્વદેશી મેળો નગરપાલિકા દ્વારા શોપિંગ ફેસ્ટિવલ 2026નું આયોજન કરાયું। ભાભર શહેરના ખાડિયા વિસ્તારમાં ભાભર નગરપાલિકા દ્વારા શોપિંગ ફેસ્ટિવલ 2026 અંતર્ગત સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક વેપારીઓ, હસ્તકલા કલાકારો તેમજ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો હતો। આ મેળામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાવ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। તેમના સાથે વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશજી ઠાકોર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભાભર શહેર ભાજપ પ્રમુખ, ભાભર નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ આયોજકો દ્વારા મહેમાનોનું ફૂલહાર અને શાલ ઉઠાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન મહેમાનોને સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલની મુલાકાત લઈ વેપારીઓને પ્રોત્સાહન આપ્યું હતું। આ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેમાં હસ્તકલા વસ્તુઓ, ઘરગથ્થુ ઉપકરણો, પરંપરાગત ખાદ્ય વસ્તુઓ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની અનેક વસ્તુઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી। સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને પોતાનું ઉત્પાદન પ્રદર્શિત કરવા માટે યોગ્ય મંચ મળ્યો હતો। શહેરીજનોમાં પણ આ મેળા પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। મુખ્ય મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધે તે માટે આવા મેળાનું આયોજન મહત્વપૂર્ણ છે। સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે નગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પહેલ પ્રશંસનીય છે। તેમણે શહેરીજનોને પણ વધુમાં વધુ સ્વદેશી મેળાઓનો વસ્તુઓ ખરીદી સ્થાનિક વેપારને મજબૂત બનાવવા અપીલ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે શહેરના વિકાસ સાથે વેપાર અને રોજગારને પ્રોત્સાહન મળે તે માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે। આવી પ્રવૃત્તિઓના કારણે શહેરના વેપારીઓને નવી તક મળે છે અને શહેરના વિકાસમાં પણ સહયોગ મળે છે। આ સ્વદેશી મેળામાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહી વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ ખરીદી કરી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ થરાદ।